હેલો ફ્રેન્ડ્સ, માય કિચન માય રેસિપીમાં આપનું સ્વાગત છે। આજે આપણે શિયાળુ સ્પેશિયલ દૂધની સાથે ખજૂર ખાવાની સાચી રીત શીખીશું। ખજૂરવાળા દૂધમાં ભરપૂર કેલ્શિયમ હોય છે, જેનાથી હાડકાં સ્વસ્થ રહે છે અને સાંધાના દુખાવામાં રાહત મળે છે। જેને જોતા મહિલાઓએ દૂધ ખજૂરનું સેવન જરૂર કરવું જોઈએ। જે બાળકોનું વજન નથી વધતું તેવા બાળકો માટે દૂધ અને ખજૂર આશીર્વાદ સમાન છે। તો ચાલો હવે આપણે રેસીપી શરૂ કરીશું। રેસીપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો। અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। તો અહીંયા આપણે ગોળ, સાકર કશું જ દૂધમાં ઉમેરવાના નથી। અહીંયા જેટલી મીઠાશ જોતી હોય તેટલો ખજૂર આપણે લેશું। અત્યારે આપણે 8 પેશી ખજૂર લેશું। 500 ml દૂધની સામે આપણે 8 પેશી ખજૂર લેશું અને સાથે સાથે 3 નંગ અંજીર ઉમેરી દેશું। ખજૂર અને અંજીર બંનેમાં ભરપૂર પ્રમાણમાં આયરન હોય છે, જે આપણા શરીરમાં લોહીની કમી દૂર કરીને તાકાત આપે છે। તો બંને વસ્તુને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને તેમાં થોડું પાણી એડ કરશું। પાણીથી તેને સારી રીતે ધોઈ લેશું। માર્કેટમાં મળતા ખજૂર અને અંજીર થોડા સ્ટીકી એટલે કે ચીકણા હોય છે, જેના કારણે તેના પર ધૂળ, માટી, કચરો ચોંટતો હોય છે। તો તમે જ્યારે પણ સ્પેશિયલી દૂધ બનાવતા હોય ત્યારે ખૂબ જ સારી રીતે ધોઈ લેવો। આ પ્રોસેસ કરશો તો તમારું દૂધ ક્યારેય નહીં ફાટશે। તો ખજૂર અને અંજીરને બજારથી લાવો અને ખાઓ ત્યારે હંમેશા ધોઈને જ ખાવા જોઈએ। તો અહીંયા આપણા અંજીર અને ખજૂર સારી રીતે ધોવાઈ ગયા છે, તમે પાણીમાં જોઈ શકો છો। હવે આ પાણીને આપણે દૂર કરી લેશું અને અંજીર અને ખજૂરને બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું। આજે આપણે ખજૂર દૂધ થોડુંક અલગ રીતથી બનાવીશું। તો હવે આપણે ખજૂરમાંથી ઠળિયા આ રીતે દૂર કરી લેશું અને એક બાઉલમાં એડ કરતા જશું અને અંજીરને પણ આપણે નાના ટુકડામાં કટ કરી લેશું। 500 ml દૂધમાંથી 1 ગ્લાસ દૂધ આપણે ખજૂર અંજીરને પલાળવા માટે લેશું અને એકવાર ચમચીથી સારી રીતે આ રીતે હલાવી લેશું, એટલે ખજૂર અને અંજીર દૂધ સાથે સરસ મિક્સ થઈ જાય। હવે તેમાં આપણે 5 થી 6 નંગ કાજુ ઉમેરી દેશું। દૂધને ઘાટું બનાવશે, સાથે સાથે હાડકાં એટલે કે બોન્સને પણ મજબૂત બનાવશે। અને 5 થી 6 નંગ બદામ લેશું, જેમાં વિટામિન E અને હવે 1 ચમચી ચારોળી એડ કરી દેશું, જે શરીરના લાલ અને સફેદ કણને વધારીને આપણા શરીરમાં રહેલ વીકનેસને દૂર કરે છે। ચપટી કેસર એડ કરશું, જે દૂધમાં સારો કલર અને ફ્લેવર આપશે। બધી વસ્તુને એકવાર ચમચીથી આ રીતે મિક્સ કરી લેશું। અહીંયા તમારે પિસ્તા એડ કરવા હોય તો તે પણ એડ કરી શકો છો, તે સુગર લેવલને કંટ્રોલ કરે છે। જો તમારી પાસે મગજતરીના બી હોય તો તે પણ 1 ચમચી એડ કરી શકો છો, તે સ્કિનને ખૂબ જ સરસ બનાવશે। હવે આપણે અડધી ચમચીથી 1 ચમચી જેટલું આપણે ખસખસ એડ કરીશું। ખસખસથી ખૂબ જ સારી ઊંઘ આવે છે, તો જો અનિદ્રાનો પ્રોબ્લેમ હોય તો તમારે ખસખસ જરૂરથી ઉમેરવી। અને બધી વસ્તુને આપણે આ રીતે મિક્સ કરી સારી રીતે મિક્સ કર્યા પછી તેને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું। અહીંયા કોઈ પણ વસ્તુ નાખવી કમ્પલસરી નથી, તમારી પાસે જે પણ સામગ્રી અવેલેબલ હોય તે તમે આમાં એડ કરી શકો છો। 10 મિનિટ આ રીતે રેસ્ટ આપવાથી બધી વસ્તુ ફૂલી જશે અને દૂધમાં સારો એવો સ્વાદ પણ આવશે।
હવે આપણે દૂધમાં પલાળેલી બધી વસ્તુને મિક્સર જારમાં લઈ લેશું અને તેની સ્મૂથ પેસ્ટ રેડી કરીશું. આ પેસ્ટ આપણી આજની રેસિપીની સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે, જે આપણા દૂધનો સ્વાદ 4 ગણો ટેસ્ટી બનાવશે. તો હવે તેને આપણે ગ્રાઇન્ડ કરી લેશું. આ રીતે આપણે એક સ્મૂથ પેસ્ટ રેડી કરીશું. તમે જોઈ શકો છો, સરસ આપણી ખજૂરની પેસ્ટ રેડી છે. આ પેસ્ટમાંથી આપણે ખજૂરવાળું દૂધ બનાવીશું. તો ચાલો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને પહેલાં એક પેન ગરમ કરીશું. તેમાં થોડુંક પાણી એડ કરીશું અને પહેલાં તેને સારી રીતે આ રીતે એકવાર ગરમ પાણીથી ધોઈ લેશું. હવે આપણે દૂધ એડ કરવા પહેલાં થોડું પાણી એડ કરશું અને પછી આપણે વાસણમાં દૂધ એડ કરી દઈશું. તો અહીંયા 500 ml દૂધ આપણે લીધેલું છે. અહીંયા આપણે અત્યારે પેસ્ટ નથી ઉમેરવાની. દૂધમાં એક ઉભારો આવી જાય પછી જ તેમાં આપણે રેડી કરેલી પેસ્ટ છે એ એડ કરીશું. તો આ રીતે એકવાર ચમચીથી હલાવીશું અને દૂધમાં એક બોઇલ આવે ત્યાં સુધી તેને ગરમ થવા દેશું. ગેસની ફ્લેમ હાઈ રાખી એક ઉભારો આવે ત્યાં સુધી દૂધને ગરમ કરીશું. તો તમે જોઈ શકો છો 2 થી 3 મિનિટમાં જ દૂધમાં ઉભારો આવી ગયો છે. હવે આપણે ખજૂરની જે પેસ્ટ બનાવેલી હતી તે તેમાં એડ કરી દેશું. આ રીતે દૂધમાં ઉભારો આવે અને તમે પછી તેને હલાવી લેશો તો તેમાં રહેલી મલાઈ પણ દૂધમાં મિક્સ થઈ જશે અને પછી તમે તેમાં ખજૂરની પેસ્ટ એડ કરશો તો તમારું દૂધ પણ જરા પણ ફાટશે નહીં. તો એક ઉભારો આવી ગયો છે. હવે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દેશું અને પછી ખજૂરવાળી પેસ્ટ તેમાં એડ કરી દેશું. ખજૂરવાળી પેસ્ટ એડ કર્યા પછી આપણે સતત તેને હલાવશું. આ રીતે સતત હલાવવાથી દૂધ ઘટ થશે અને થોડીક વાર તેને આ રીતે ગરમ કરશો એટલે દૂધમાં સરસ ફ્લેવર આવી જશે અને આપણું ખજૂરવાળું દૂધ બનીને રેડી થઈ જશે. આ રીતે સતત હલાવવાથી પરફેક્ટ ડ્રાયફ્રૂટ, અંજીર બધું મિક્સ થઈ જશે દૂધ સાથે. જે લોકોને દૂધ પીવાથી ગેસનો પ્રોબ્લેમ થાય તેને અડધી ચમચી જેટલો સૂંઠ પાવડર એડ કરી દેવાનો અને જે લોકોને ચક્કર કે માથાનો દુખાવો હોય તેઓએ ગંઠોડિયાનો પાવડર એટલે કે પીપરીમોલનો પાવડર એડ કરી દેવાનો અડધી ચમચી. તો અહીંયા આપણું ખજૂરનું દૂધ રેડી છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. હવે તેને 10 થી 15 મિનિટ ઠંડુ થવા રાખી દઈશું. તો રેડી છે આપણું ખજૂરવાળું દૂધ સર્વ કરવા માટે. આ રીતે બનાવેલું દૂધ અત્યારે શિયાળામાં ખૂબ જ ફાયદાકારક હોય છે. બાળકો માટે અને મોટાઓ માટે તેમજ મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક એવું ખજૂરવાળું દૂધ રેડી છે. આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં. હવે આ દૂધને આપણે કાજુ બદામ, પિસ્તા તેમજ કેસરથી ગાર્નિશ કરીશું. તો રેડી છે ખજૂરવાળું દૂધ સર્વ કરવા માટે. તો આ રીતે તમે બાળકોને સવારના કે રાત્રે ખજૂરવાળું દૂધ આપી શકો છો અને મહિલાઓને પણ આ દૂધ ખાસ પીવું જોઈએ શિયાળાની ઋતુમાં. થેન્ક્સ ફોર વોચિંગ.